નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનોને પણ આજ તારીખ 1/8/2026થી મળ્યો આ વિશેષ લાભ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, રોજનો તમે આવી નવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ એક મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ વિગતવાર વિશેષ માહિતી. તો સૌપ્રથમ ડીએમાં વધારો. કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનોના તહેવારોની મોસમ દરમિયાન દિવાળી ભેટ તરીકે આ વર્ષે બીજા ભાગમાં મોંઘવારી ભથ્થા બીજો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. તમે જાણો છો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં અને બીજું છે જુલાઈમાં. તો જુલાઈનું મોંઘવારી ભથ્થું હવે ટૂંક સમય વધવા જઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો, મોંઘવારી ભથ્થું ડીએ એ મૂળભૂત પગારની એક ટકાવારી છે, જેનો હેતુ સરકારી કર્મચારી પેન્શનો માટે ફુગાવાની અસરને સરભર કરવાનો છે. વર્ષમાં 2 વાર સમીક્ષા કરાયેલી નવી જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં કરવામાં આવે છે અને જાન્યુઆરી અને જુલાઈમાં તેનો અમલ શરૂ થાય છે. મિત્રો, ત્યારબાદ ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રાલય દ્વારા એપ્રિલમાં નવીનતમ ડીએ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરી તે અમલમાં આવતા મૂળ પગારના ઘટકને 58%થી વધારીને 60% કરવામાં આવ્યો હતો. લગભગ 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને સંરક્ષણ અને રેલવે કર્મચારીને સહિત લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનો માટે સહિત 1 કરોડથી વધુ વ્યક્તિઓને ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં અનુરૂપ વધારો લાભ મળ્યો છે. પછી મહિનામાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન આઈબીએ મે, જૂન અને જુલાઈ 2026ના મહિનામાં માટે કર્મચારીઓ અને અધિકારીઓના કર્મચારીઓ માટે સુધારેલા ડીએ જાહેર કરી છે. તેને મૂળ પગાર 48,000થી વધીને 1,17,000 સુધી, ડીએ 435 વધીને 1,050 સુધી વધાર્યો છે. ભારતીય રેલવેના તેના કર્મચારીઓ માટે ડીએ અને ડીએ 2% વધારો કરવાની જાહેરાત કરી છે. તમે જાણો છો મિત્રો, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 2% વધારો કરવામાં આવ્યો હતો અને હવે મિત્રો ફરી એકવાર જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થું વધતું જવાનું છે. 3% શક્યતાઓ લાગી રહી છે કે 80% પહોંચી જાય. શું આપણે આ વર્ષે બીજો ડીએ વધારો અપેક્ષા રાખી શકીએ? તો મિત્રો, કર્મચારી અને પેન્શનોને આ વર્ષે વધુ એક જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. શ્રમ બ્યુરો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્સ્ટોડિયર વર્કર્સ AICPIW માસિક ડેટા જાહેર થયા પછી જુલાઈમાં વધારો થવાની આશા હતી. આ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગ લેવા આવતા માલ અને સેવાઓમાં ભાવમાં થતી વધઘટને ટ્રેક કરીને છૂટક ફુગાવો આપે છે. છેલ્લા મહિનાના ડેટાના આધારે ડીએમાં 3-4% વધારો થવાની અપેક્ષા હતી. માર્ચમાં જે એસસીપી ડેટા આઈડબ્લ્યુ 149.1, એપ્રિલ 149.9 અને 150.8, જ્યારે જો વૃદ્ધિ દર સ્થિતિ રહે તો જૂનમાં 157 રહેવાનો અંદાજ છે. મિત્રો, ત્યારબાદ વધુમાં તાજેતરમાં સરકારી ડેટા દર્શાવ્યો છે કે જૂન 2024માં છૂટક ફુગાવો વધીને 38% થયો હતો, જે ખાદ્ય ફુગાવો વધીને 5.32% થયો હતો. જોકે અંતિમ સુધારો જૂન 2024ના AICPIW ડેટા આધારિત સરકારી મંજૂર પર આધારિત રહેશે. મિત્રો, ત્યારબાદ દિવાળી ભેટ નવેમ્બરમાં બીજું ડીએ વધારો થશે. જો આ મહિના કોઈ ડીએ વધારો જાહેર ન થાય તો પણ લાભાર્થીઓને વર્ષમાં બીજા ભાગ બીજો વધારો જોવા મળી શકે છે. ભૂતકાળના દાખલા અનુસાર કેન્દ્રીય સહમંત્રી અશ્વિની વૈષ્ણવે ઓક્ટોબર 2025માં કહ્યું હતું કે કેબિનેટ 3% ડીએ વધારે મંજૂરી આપી છે, જે ઘટકને મૂળ પગાર 53% સુધી વધારીને 1 વર્ષ પહેલાં 2024માં કેન્દ્રીય દિવાળીની તહેવારોના મોસમ પહેલાં વધારાની જાહેરાત કરી હતી. આ વર્ષ દરમિયાન નવેમ્બરમાં છે. લાભાર્થી આ વર્ષ ઓક્ટોબર અથવા નવેમ્બર દિવાળી ભેટની અપેક્ષા રાખી શકે છે. મિત્રો, ડીએ વધારો કેમ મહત્વપૂર્ણ છે? કેન્દ્રીય અને જાહેર ક્ષેત્રના કર્મચારીમાં ડીએ પગાર વિભાજન ઘટક છે, જેને હેતુ જીવન નિર્વાહ વધતા ખર્ચો ઘટાડવાનો છે. નોંધનીય છે કે મૂળ પગાર વળતર અન્ય ઘટકો પર નક્કી કરે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ, યોગદાન, પેન્શન ભથ્થા, ગ્રેચ્યુટી અને વધુને આમ ઉચ્ચ ડીએ. ખાસ કરીને ડીએ મજૂરી માંગને ધ્યાનમાં રાખીને એકંદર પગારમાં નોંધપાત્ર આપને વધારો થઈ શકે છે. મિત્રો, પરિણામે અન્ય આશ્રિત ફાળવણીમાં પણ વધારો થઈ શકે છે. 60મા પગાર પંચ હેઠળ નિર્ધારિત AICPIW ડેટા 12 મહિના સરેરાશમાં આધારિત પગાર વધારો ગણવામાં આવે છે. 2021થી 10 વખત પગાર વધારો થયો છે.
જુલાઈ 2021 સુધી વધુ 11 લોન છેલ્લો જુલાઈમાં 2025માં 3% થયો હતો. જ્યારે 8માં વાત કરેલી કે 8માં CPC જાહેરાત ક્યારે થવાની અપેક્ષા છે, તો સામાન્ય સમયરેખા મુજબ કમિશનની રચના લગભગ 18 મહિના પછી ભલામણ જાહેર કરતી અપેક્ષા છે, જેનો અર્થ થાય છે કે આપણે ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027 જાહેરાત અપેક્ષા રાખી શકીએ છીએ. વધુમાં ભૂતકાળના વલણ આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલ મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષ સમય લાગશે. આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરેલા પગાર વધારો 2029-2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. મિત્રો, તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. થેન્ક યુ વેરી મચ.